पंचन मुकारो सव पावपणासनो सव पावपणा मंगलाणं च सवेसिं मंगलाणं च पढमं हवै मंगलं पढमं हवै मंगलं 2-4 મિનિટ ધ્યાનની મુદ્રા આંખો બંધ શરીર સ્થિર मन शांत हलन चलन नहीं શાંત સ્થિર મૌન શાંત ચિત્તે બેસવાનું છે કંઈ જ કરવાનું નથી કદાચ કોઈ વિચારો આવે શાંતિથી તેને જોઈ લ્યો ત્રણ વાર ઓમકારની ધ્વનિ પ્રયોગ સંપન્ન ओम अरहम ओम अरहम ओम अरहम
ध्यानमूलम् गुरुर्मूर्ति पूजामूलम् गुरुपदम् मन्त्रमूलम् गुरुर्वाक्यम् मोक्षमूलम् गुरुकृपा। સદગુરુના ચરણોમાં ભક્તિસહ વંદના. શિકાગો જૈન સંઘના સમસ્ત સાધર્મિક બંધુ બહેનો, શ્રી નવપદજીની આરાધનાનો આજે 6થો દિવસ અને આ 6થા દિવસના પ્રાતઃકાલીન પ્રવચનમાં, સત્સંગમાં, સ્વાધ્યાયમાં આપણે નિર્ધારિત ક્રમ પ્રમાણે જે પદ છે, શ્રી દર્શન પદ, એના પર થોડી વાર વિચાર કરીએ. વર્ષો પહેલા ભગવાન મહાવીર સ્વામીની ઉત્તરવર્તી આચાર્ય પરંપરામાં એક આચાર્ય થયા જેનું નામ આચાર્ય શ્રી હરિભદ્ર સુરી. जिन शासनना मर्मज्ञ, संस्कृतना अधिकृत व्याख्याता અને જીન શાસનની પ્રભાવના કરવામાં જેમનો બહુ મોટો ફાળો છે. જન્મથી બ્રાહ્મણ હતા, પરંતુ કોઈ પૂર્વ જન્મના સંસ્કારના કારણે એ વીતરાગ માર્ગ તરફ ઝૂક્યા. એમને એમના ગ્રંથોમાં એક બહુ જ મહત્વની વાત કરી છે. આપણે ત્યાં જે જ્યોતિષ હોય, જ્યોતિષી હોય, એસ્ટ્રોલોજર હોય, એ તમારી કુંડળી જોઈને તમારા આ ભવની અનેક સ્થિતિઓ અને પરિસ્થિતિઓને પ્રિડિક્ટ કરે. પણ જે જ્ઞાની હોય એ વર્તમાન જન્મની બહુ વાત ન કરે, એ ભવિષ્યનો વિચાર કરે. એમની આ વાત ઉપરથી મને લાગે કે હરિભદ્ર સુરી એ આધ્યાત્મિક જગતના એસ્ટ્રોલોજર હતા. એમને એક જીવના ભવિષ્યમાં થનારા જન્મો કેટલા હશે એનું પ્રિડિક્શન કર્યું. કે કોણ વ્યક્તિ ભવિષ્યમાં કેટલા જન્મો લેશે એનો ચાર્ટ એમને ભવિ જીવો સામે મૂકી દીધો.
બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આજના વિષયના સંદર્ભમાં. તો એમને કહ્યું કે 4 પ્રકારના જીવો હોય. અમુક જીવો એવા હોય જે અનંતવાર જન્મ મરણ કરવાના છે. નંબર 1, એમના અનંત જન્મો થવાના છે. અર્ધ પૂદગલ પરાવર્તનમાં એમનો પ્રવેશ નથી થવાનો. કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો એના ભવો નિર્ધારિત થઈ જાય. કમ સે કમ અનંત ભવ ભ્રમણ એનું બંધ થઈ જાય. તો પહેલા નંબરના જીવો એવા છે કે અનંતવાર જન્મ લેશે, અનંતવાર મરશે. બીજા પ્રકારના જીવો એવા છે જેને અનંત જન્મ મરણ નહીં કરવા પડે, પણ અસંખ્ય જન્મ મરણ થશે. કાઉન્ટ ન કરી શકાય એટલા જન્મ મરણ. પેલામાં તો અંત જ નથી, ઇન્ફિનિટ. બીજામાં અનકાઉન્ટેબલ, જેને કાઉન્ટ ન કરી શકાય. અસંખ્યની જો એક્ઝેક્ટ ફિગર જોતી હોય તો 16 ડિજિટ થી ઉપરની સંખ્યા હોય એને અસંખ્ય કહેવાય. તમે એકડા ઉપર 16 મીંડા મૂકો તો એ અસંખ્ય થાય. 16 મીંડા એટલે કેટલા થયા? કેલ્ક્યુલેટર ફેલ, કમ્પ્યુટર ફેલ, બુદ્ધિ ફેલ. એને અસંખ્ય કહેવાય. એટલા જન્મ મરણ આ બીજા પ્રકારના જીવો કરશે. ત્રીજા પ્રકારના જીવો એવા છે જેને અનંત ભવ પણ નહીં લેવા પડે, જેને અસંખ્ય ભવ પણ નહીં લેવા પડે. સંખ્યાત ભવ. સંખ્યાતનો મતલબ 16 ડિજિટ અથવા એનાથી ઓછા, એને સંખ્યાત કહેવાય. સંખ્યાત પણ બહુ મોટી સંખ્યા છે. એમાં 16 એકડા, એક ઉપર 16 મીંડા મૂકો એટલા ભવ પણ સંખ્યાત છે. એનાથી ઉપર જાય તો અસંખ્યાત. ત્રીજા નંબરના. અને ચોથા નંબરના જીવ એવા છે કે જેના ભવ આંગળીના વેઢા પર ગણી શકાય. મિનિમમ 3 ભવ, મેક્સિમમ 21 ભવ. એ ચોથા નંબરના પ્રાણી, ચોથા નંબરના જીવ. આ 4 પ્રકારના જીવોનું ડિસ્ક્રિપ્શન હરિભદ્ર સુરીજીએ એમના ગ્રંથોમાં પ્રસ્તુત કર્યું છે. તમને શું લાગે કે આપણો નંબર આમાંથી ક્યાં હશે? આવી જિજ્ઞાસા ભવી જીવને થાય, અભવી જીવને તો આવી જિજ્ઞાસા પણ ન થાય. હવે જેટલા હશે એટલા રહેવા દો ને. કોણે જોયું ભવિષ્ય? અત્યારે જીવી લો ને. આવી વિચારધારા એક નાસ્તિકની હોય, આસ્તિકની ન હોય. કૃપા કરીને, ઉપકાર કરીને હરિભદ્ર સુરીજીએ આનો જવાબ પણ આપ્યો છે કે આપણને જિજ્ઞાસા થાય કે મારા અનંત હશે કે અસંખ્ય હશે કે સંખ્યાત હશે કે આંગળીના વેઢે ગણાય એટલા હશે. આવી જિજ્ઞાસા હોય તો આગળ જાઓ. શું લાગે? જાણવાની જિજ્ઞાસા બધાને હોય, જાણ્યા પછી ભવ ઓછા કરવાની
ઉત્કંઠા બહુ ઓછા ને હોય. જાણવાનું, જ્યોતિષ જાણવાનું બધાને ગમે. હું કહું કે હું હાથની રેખા જોતા જાણું છું, તો કાલથી આ પેન્ડેમિકમાં હોલ ભરાઈ જાય, જો ગવર્મેન્ટ પરમિશન આપે તો. સમય નથી ને બિઝી છીએ ને બધા બાના છે. તમારી રુચિનો વિષય આવે તો બધું નીકળે. હરિભદ્ર સુરીજીએ બહુ ઉપકાર કરીને સાહેબ એમના શાસ્ત્રોનો નિચોડ કાઢીને આ 4 પ્રશ્નોનો જવાબ આપ્યો છે. અને આપણી જિજ્ઞાસાઓને શાંત કરી છે. પેલા પ્રકારના જીવ અનંત જન્મ કોના હોય? તો હરિભદ્ર સુરી બહુ સંક્ષિપ્તમાં એક લાઈનમાં જવાબ આપે છે કે જે વ્યક્તિને સંસાર જ ગમે, ધર્મ ન ગમે, એના અનંત ભાવ. બહુ શોર્ટ આન્સર, આમ ઇઝીલી દીવા જેવી વાત. જેને સંસાર જ ગમે, ધર્મ ન ગમે, જેને ભટકવું જ ગમે, સ્થિર થવું ન ગમે, જેને શરીર, ઇન્દ્રિયોને, મનને બહેકાવાનું જ ગમે, આત્માની વાત જેને ન રૂચે, કેટલા ભાવ? અનંત ભાવ. તમે આ પેન્ડેમિકમાં અહીંયા આવો છો અવારનવાર, એટલે ગુડ ન્યૂઝ છે કે તમે પહેલામાં કદાચ ન હોવ. કેમ કે અહીંયા તો ઇન્ડિયાની જેમ કમ્પલ્સન નથી. ત્યાં તો ઇન્ડિયામાં મોકલે, ધક્કા મારીને જા મારા સાહેબની પાસે બેસ થોડી વાર. અહીંયા તો એક ન્યૂઝ લેટર મોકલી દે, આવું હોય તો આવો, નહીં તો ઘરે બેસી સેવ મમરા ખાઓ. અહીંયા પત્ની પણ પતિને ન કહી શકે કે જાઓ. કોઈ સ્વતંત્ર જિંદગી છે સાહેબ, અને છતાં પણ તમને આવવાની ઈચ્છા થઈ અંદરથી, તો ક્યાંક ને ક્યાંક 10-20-30% ધર્મની રુચિ છે. અને ધર્મની રુચિ હોય, ભલે સંસાર ગમે, પાછું અહીંથી જઈને હતા એવા ને એવા, એ ભલે, પણ તોય હરિભદ્ર સુરી કે છે અનંત ભાવ નથી. હા, જુમ્માય છે. હા, તો એ લોકો અનંત ભાવના ચક્રમાંથી કદાચ બહાર, જે લોકો જુમ્મા સાંભળે છે. થેન્ક યુ વિપુલભાઈ, યાદ કરાયું. અને કદાચ કોઈ જુમ્મા પણ ન સાંભળે, ક્યાંક બીજે ક્યાંક કનેક્ટ થયેલા હોય. હવે તો ઓપ્શન એટલા બધા છે ને, અહીંયા બેઠા બેઠા ઇન્ડિયાના મારા સાહેબને સાંભળે. એવા પણ જે જેની રુચિ હોય, સારી વાત છે. એટલીસ્ટ ક્યાંક સારી રીતે કનેક્ટ તો છે ને. તો જે લોકોને ધર્મની રુચિ જ નથી, સંસાર જ ગમે, પાર્ટીઓ જ ગમે, વેકેશન લઈને બહાર રખડવું જ ગમે, આત્મા બાત્માની વાત મારી સામે નહીં કરવાની. અમુક આ ડાયલોગ બોલે, આત્માની સાથે બાતમાં બોલે ને સમજી લેવાનું અનંત ભવી. આત્મા બાત્મા, ઘણા લોકો કે આત્મા બાત્માની વાત મારી સામે નહીં કરવાની. અનંત ભવ છે. બહુ વિસ્તારમાં નહીં જાઉં સમયની અતિ મર્યાદામાં, પણ તમે સમજી ગયા. જેને સંસારમાં બહુ અટેચમેન્ટ હોય, હું શબ્દ વાપરું એક તમારી ભાષામાં તો અટેચમેન્ટ વાળો, તીવ્ર અટેચમેન્ટ હોય, અનંત ભાવ. નંબર 2, કયો જીવ એવો છે કે એના અનંત ભાવ નથી પણ અસંખ્ય ભાવ છે? પરમ કૃપાળુ હરિભદ્ર સુરી જવાબ આપે છે, અસંખ્ય ભવ કોના? અસંખ્ય ભવ એવા આત્માના જેને સંસાર પણ નથી ગમતો, જેને ધર્મ પણ નથી ગમતો.
એના અસંખ્ય ભાવ. તમને આશ્ચર્ય થશે એને કેમ સેકન્ડ કેટેગરીમાં મૂક્યા. સંસાર પણ ન ગમે, ધર્મ પણ ન ગમે, એને જોબ કરવો ન ગમે, સામાયિક કરવી ન ગમે, એને લગ્ન કરવા ન ગમે, દીક્ષા લેવી ન ગમે. એક શબ્દમાં કહું તો કન્ફ્યુઝડ પર્સનાલિટી. બીજા શબ્દમાં કહું તો ડિપ્રેસ્ડ પર્સનાલિટી. તમે ડિપ્રેસ્ડ વ્યક્તિને જોજો, સંસારે ના ગમે. એને કહો ચલો પાર્કમાં ફરવા, તો કે અહીં શું ઠાર્યું છે. એને પાર્ક પણ ન ગમે, એને મૂવી પણ ન ગમે. ખબર નહીં, અંદરથી ડિસ્કનેક્ટ. જેને મૂવી પણ ન ગમે, પાર્ક પણ ન ગમે, માની ન લેતા કે વૈરાગી છે, એ ડિપ્રેસ છે. બીજી સ્થિતિ, જેની ક્યાંય રુચિ નહીં, ત્રિશંકુ જેવી સ્થિતિ. ત્રિશંકુ, કન્ફ્યુઝડ. શું કરું, સંસારમાં જાઉં કે ધર્મમાં જાઉં, એના વિકલ્પો કરી કરીને જ જિંદગી પૂરી કરી નાખે. ન સંસારમાં જાય ન ધર્મમાં જાય. અંદરથી બહુ તૂટેલો જીવ છે, અંદરથી બહુ જ ડિસ્ટર્બ જીવ છે. આવા જીવના અસંખ્ય ભાવ. નંબર 3, ત્રીજા પ્રકારના જીવ, કોના ભાવ સંખ્યાત. એટલીસ્ટ લિમિટ તો આવી, એટલીસ્ટ ભાવ ની મર્યાદા તો થઈ. એવા જીવો કયા, તો પરમ પૂજ્ય હરિભદ્ર સુરી કહે છે કે જેને સંસાર પણ ગમે અને ધર્મ પણ ગમે, બંને ગમે, એના સંખ્યાત ભાવ. બંને ગમે. કલ્પના કરજો આપણો નંબર ક્યાં ફિટ થાય છે. હું તો અધ્યયન કરી જ રહ્યો છું, તમારું ને મારું બંનેનું. સંસાર પણ ગમે, ધર્મ પણ ગમે. ઘણા લોકો એવા હોય, જ્યારે ધાર્મિક માહોલમાં આવે સંસારને ભૂલી જાય સાહેબ. સંસારના માહોલમાં જાય ધર્મને ભૂલી જાય. આવા જીવના સંખ્યાત ભાવ. બંને ગમે. શું કામ હરિભદ્ર સુરી કહે છે કે આવા જીવના ઓછા ભાવ થઈ જાય? એટલા માટે કે ભલે એને સંસાર ગમે, પણ ધર્મ ગમે છે ને, એ ધર્મ જે ગમે છે એ સંસારનું અટેચમેન્ટ ઘટાડી નાખશે. ધર્મનો પાવર એવો છે, ભલે તમે સંસારમાં રખડો અને દુનિયાને એન્જોય કરો, પણ તમને થોડોક પણ જો ધર્મનો સ્વાદ આવી ગયો ને, સંસારની ઇન્ટેન્સિટી તમારી ઘટાડી નાખશે. સંસાર છોડવાની જરૂર નથી, પણ સંસાર મનમાંથી છૂટી જશે. કર્તવ્ય છોડીને ભાગવાની જરૂર નથી, પણ એમ થશે કે કરવા જેવું તો આજ છે. ત્રીજી સ્થિતિ, જૈન ધર્મ કેટલો પ્રેક્ટિકલ છે, ક્યાંય છોડવાનું નથી કહેતો. પાણીમાં નૌકા રહેવી જોઈએ કે નૌકામાં પાણી રહેવું જોઈએ? હોડીમાં પાણી રહેવું જોઈએ કે પાણીમાં હોડી રહેવી જોઈએ? પાણીમાં હોડી રહેવી જોઈએ. હોડીમાં પાણી રહે તો શું થાય? એમ જીવ ભલે સંસારમાં રહે, પણ સંસાર જીવમાં ન રહેવો જોઈએ. તો ત્રીજી સ્થિતિ. અને ચોથી સ્થિતિ, જેના ભાવ આંગળીના વેઢા ઉપર ગણી શકાય. એવા જીવ કોણ? તો હરિભદ્ર સુરી કહે છે કે જેને માત્ર ધર્મ ગમે, જેને માત્ર આત્મા ગમે, જેને માત્ર અધ્યાત્મ ગમે, સ્પિરિચ્યુઆલિટી ગમે, જેને સંસાર ન ગમે, એ ચોથા નંબરની સ્થિતિ. ન ગમેનો મતલબ, ફરી કહું તમને સ્પષ્ટ શબ્દોમાં, રહે છે સંસારમાં,
જવાબદારીઓ નિભાવે છે, નોકરી પણ કરે, જોબ પણ કરે, બેંક બેલેન્સ પણ હોય, બાળકોને પણ ઉછેરે, પરંતુ એનું ચિત્ત હંમેશા એના આત્માના કેન્દ્રમાં રાખીને ચિંતન કરતું હોય છે. બહારનું બધું જ નાટક કરે પણ અંદરથી ડિસ્કનેક્ટ છે. આવા વ્યક્તિના મેક્સિમમ ભાવ 21. હરિભદ્ર સુરી એમ કહેવા માંગે છે કે ચોથા નંબરનો જીવ સમ્યક દ્રષ્ટિ જીવ છે. પ્રમાણપત્ર આપી દીધું સાહેબ સમ્યક દર્શનની ચર્ચા કર્યા વગર, કે તમને માત્ર સ્પિરિચ્યુઆલિટી ગમતી હોય, આત્માની વાત ગમતી હોય અને આત્માની પ્રવૃત્તિ કરવી ગમતી હોય, સંસાર મજબૂરીવશ કરવો પડે, સંસાર ચલાવવો પડે, દાયિત્વ નિભાવવું પડે, પણ ગમે આ છે. આવો જીવ જૈન ટર્મિનોલોજીની ભાષામાં સમ્યક દર્શન પામેલો જીવ છે. આ 4 પેરામીટર હંમેશા નજર સામે રાખવા જોઈએ. ભવી જીવે આગળ જાઓ. કેમ ચોથી સ્થિતિ સુધી આપણે પહોંચવું જોઈએ? વાય વી નીડ ટુ અચીવ સમ્યક દર્શન? Why we need to get Samyak Darshan? Because without getting the Samyak Darshan, all activity is just for exercise. All activity have a no meaning in the spiritual life. બહુ અઘરી વાત છે આ સમજવી. તમે ગમે એટલી ધર્મ ક્રિયા કરો, ગમે એટલી આરાધના કરો, ગમે એટલી ભક્તિ કરો, સમ્યક દર્શન વગર કરેલી પ્રવૃત્તિઓ જ્ઞાનીની નજરમાં એ ચોપડે ચડતી નથી. બહુ અઘરું છે આ સમજવું. ગોલ સેટ કરવો, દ્રષ્ટિકોણ નક્કી કરવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. સમ્યક દર્શન વગર વિપુલ શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ જૈન દર્શન કે છે એ અજ્ઞાન છે. સમ્યક દર્શન વગર તમે પંચ મહાવ્રતધારી સાધુ થઈ ગયા અને ઉગ્રતાથી પંચ મહાવ્રત પાળો, જૈન દર્શન કે છે આ તમારું સમ્યક ચારિત્ર નથી, આ મિથ્યા ચારિત્ર છે. અને એ સમ્યક દર્શન આવ્યા વગર તમે ગમે એટલું તપ કરો, એ તપ સમ્યક તપમાં નથી આવતું. કદાચ બહુ તો એ તપ કરીને તમે દેવ ગતિમાં જઈ શકો, થોડું પુણ્ય કરી શકો, પણ એનાથી ભવ ભ્રમણ અટકે નહીં. તપ કરીને આંબિલની ઓળી કરીને પુણ્ય કરીને કદાચ દેવ ગતિ મળી જાય. શું આંબિલ થી દેવ ગતિ પ્રાપ્ત કરવી છે કે ભવ ભ્રમણ ઘટાડવું છે? નક્કી કરી લો. દેવગતિ પ્રાપ્ત કરવી હોય તો થઈ જાય, પણ દેવગતિ કરીને કરવાનું હું? અહીંયા જેટલી આંબીલની ઓળી કરી, લૂકું સૂકું ખાઈ તકલીફ ભોગવી, એટલું એનું રિઝલ્ટ ત્યાં ટેક્સ સાથે તમે એન્જોય કરો. ત્યાં લીલા લેર કહેવાય છે કે દેવતાની ઉંમર 16 વર્ષથી ઉપર જતી નથી. 16 વર્ષ પછી ઉંમર અટકી જાય દેવતાની. લો, always teenage. હા, જૈન શાસ્ત્રમાં દેવતા ક્યારેય ઘરડા થતા જ નથી. ઓહો, દેવીઓ ક્યારેય ઘરડી થતી જ નથી. આયુષ્ય લાખો વર્ષનું, પણ 16 વર્ષે ઉંમર અટકી જાય. તો ત્યાં જઈને આપણે જઈને કરશું શું? ત્યાં જઈને ભોગમાં લિપ્ત અને ફરી પાછું અટેચમેન્ટ કરીને ફરી પાછા 84 ના ચક્કર ચાલુ. એટલે જૈન દર્શન દેવ ગતિને પ્રોત્સાહન નથી આપતું, મજબૂરીવશ જવું પડે. હા, સમ્યક દ્રષ્ટિ હોય ને દેવ ગતિ થાય
તો ત્યાં પણ એ જીવ ડિટેચ છે અને સમ્યક દર્શન થઈ જાય પછી ભલે ને નરક ગતિ થાય, કેમ કે સમ્યક દર્શન મેળવતા પહેલા આયુષ્ય નારકી ગતિનું બંધાઈ ગયું. Then you have to go નારકી. તમારું સમ્યક દર્શન બાંધેલી નારકીને રોકી ન શકે. શ્રેણિક મહારાજા મહાવીર સ્વામીના સંપર્કમાં નતા આવ્યા એના પહેલા પેલી નારકીનો બંધ કરી લીધો. પછી મહાવીર સ્વામીના સંપર્કમાં આવ્યા, આરાધક બન્યા, ક્ષાયિક સંકિત બન્યા સાહેબ, પરંતુ એનાથી એની નારકી ટળી નહીં. હાલાકી સમ્યક દર્શન છે અને અત્યારે ક્યાં છે? પેલી નારકીમાં. દુખી ખરા? સમ્યક દ્રષ્ટિ નારકીમાં પણ સુખી, મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાં પણ દુખી. એટલે સવાલ સ્વર્ગમાં જવાનો નરકમાં ન જવાનો નથી, સવાલ સમ્યક દર્શન હોય એનો છે. આગળ જાઓ. આ સમ્યક દર્શન બે પ્રકારે પ્રાપ્ત થાય. એક સમ્યક દર્શન જેને જૈન શાસ્ત્ર કહે છે નૈસર્ગિક સમ્યક દર્શન. નૈસર્ગિક, નૈસર્ગિક નો અર્થ થાય સહજ પ્રાપ્ત, કઈ કરવું ન પડે, સહજ સુલભ. એ જીવને સમ્યક દર્શન મળી જાય કઈ પણ કર્યા વગર. કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે. કઈ કરવાનું નહીં, લો સમ્યક દર્શન, સીધું લેબલ લાગી જાય. આ નૈસર્ગિક સમ્યક દર્શન પૂર્વ જન્મની સાધનાના કારણે મળે છે. આ જન્મમાં કઈ ના કરવું પડે. પાછલું ભાતું એટલું બધું ટિફિનમાં પેક કર્યું છે સાહેબ કે આ જન્મમાં જન્મ થાય ને સમ્યક દર્શન. વજ્રસ્વામી જન્મથી સમ્યક દ્રષ્ટિ. એ વજ્રસ્વામી વિશે મેં સાંભળ્યું છે કે સાહેબ ગુરુ મહારાજે કીધું કે અમે વિહાર કરીએ છીએ, તમે બાળ સાધુઓ અહીંયા અભ્યાસ કરો. તો બાળ સાધુએ કીધું, બધા અમુક વૃદ્ધ મુનિઓ પણ ત્યાં હતા કે જે વિહાર ન કરી શકે, એમને કીધું કે અમને કોણ ભણાવશે? તો કે તમને આ બાલ મુનિ ભણાવશે, જેમની ઉંમર માત્ર 9 વર્ષ. આ 9 વર્ષનો વજ્ર સ્વામી તમને વાચના આપશે, અને વાચના લેવા વાળા 90 વર્ષના અને વાચના આપવા વાળા 9 વર્ષના. કહેવાય કે ગુરુ ભગવંત વાચના આપે તો ઘણા મૂઢ શિષ્યોને અંદર ન ઉતરે. વજ્ર સ્વામી વાચના આપે એટલે સીધું સોસરવું અંદર ઉતરી જાય. ઘણી વાર જ્ઞાન લેવા વાળાની ઉપાદાનની શક્તિ એટલી નથી હોતી, જ્ઞાન આપવા વાળાની શક્તિ પાવરફુલ હોય ને તો લેવા વાળાને એમને મળી જાય. પાષાણ જીવ પણ પીગળી જાય જો સમર્થ પાત્ર આપવા વાળું હોય તો. આ વજ્રસ્વામીની આવી સ્થિતિ હતી. કેમ કે પાછલા ભાવમાં ખૂબ ઘૂંટ્યું હતું. એમાં હું અત્યારે નથી જતો, નવી ફાઇલ મારે નથી ખોલવી, બાકી વાંચો એનો પાછલો ભાવ. દેવ ગતિમાં 500 વાર એક અધ્યયનનું સ્વાધ્યાય કરતા હતા. એમાં હું નથી જતો અત્યારે સમયની મર્યાદામાં, પણ જાણવું જોઈએ, ખબર હોવી જોઈએ. તો એક તો નૈસર્ગિક. નૈસર્ગિકનો અર્થ એ નથી કે એને કંઈ કર્યું નથી, પાછલા સંસ્કારોના કારણે આ જન્મમાં એને સહજ રીતે સમ્યક દર્શન થઈ જાય છે. બીજું છે અધિગમ. શબ્દ યાદ રાખવાની કોશિશ કરજો રે તો. અધિગમ પેલું નૈસર્ગિક, નેચરલ. બીજું અધિગમ. અધિગમનો ટેકનિકલ શબ્દનો અર્થ થાય પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરેલું. અધિગમ મહેનત કરીને મેળવેલું, ગુરુના સાનિધ્યમાં બેસીને પામેલું.
એને કહેવાય અધિગમ સમ્યક દર્શન. આ બે માં આપણો નંબર શેમાં આવે? બોલવું જ પડશે, પછી આગળ જઈશ. શેમાં આવે? ઘણાનો એકેયમાં નહીં. મારે એ કેવું હતું, મને ખબર હતી હમણાં બોલશે બીજા નંબરમાં. હું બીજા નંબરમાં? કાક પરાક્રમ કરવું પડે. આપણે જેટલું પરાક્રમ સંસારના એચિવમેન્ટમાં કરીએ છીએ એટલું પરાક્રમ સમ્યક દર્શનના એચિવમેન્ટ માટે નથી કરતા. અને સાહેબ જ્ઞાનીઓ કહે છે કે તમે સંસારમાં સેટ થવામાં જેટલો એફર્ટ કરો છો ને એના 1% એફર્ટમાં તમને સમ્યક દર્શન મળી જાય. આટલું સહેલું છે સમ્યક દર્શન. સંસાર સહેલો કે સમ્યક દર્શન? મારે હાવ ઈઝી કરી નાખવું છે સમ્યક દર્શન. તમને એમ થાય કે આ રહ્યું મારી આંખની સામે. આપણે એટલું એ સમ્યક દર્શન આમ ઊંચે મૂકી દીધું છે ને, મારે હાવ નીચે ઉતારી દેવું છે. સંસાર અઘરો છે સાહેબ, સમ્યક દર્શન તો સાવ ઈઝી છે. હું હમણાં તમને બતાવીશ હાવ ડાયલ્યુટ કરીને. પંડિત શું કરે? સરળ જ્ઞાનને અઘરું કરી નાખે. અને સંત શું કરે? અઘરા જ્ઞાનને આટલો ફરક. પંડિત હાવ સીધું સાધું હોય ને એવું ગોટાળે ચડાવે, સમજાય જ નહીં. અને જેને સમજાય જ નહીં એ પછી હું કે બહુ મોટા પંડિત હો. એટલા મોટા પંડિત છે બાપરે, એને સમજવા માટે તો બીજા 10 જન્મ લેવા પડશે. બહુ મોટા પંડિત નથી પણ સરળ કરતા નથી આવડતું સાહેબ. અને મારો પહેલેથી જ સ્વભાવ છે, ખબર નહીં, મને અઘરું કરતા નથી આવડતું. સાવ સિમ્પલ. અઘરું મને પોતાને નથી સમજાતું, તમને ક્યાંથી સમજાવું? પછી અમેરિકામાં ઘણા સેન્ટરમાં ટ્રાવેલ કરું તો ઘણા લોકોને ગમે નહીં. મને કે થોડી ઊંચી ભાષામાં બોલો ને. એને બાજુ ક્લાસિકલ લેક્ચર ગમે. અને પછી સમજાય નહીં એટલે કે આ મારા સાહેબ પામેલા છે. લે ક્યાંક હું તમને રેફરન્સ આપીશ પ્રદીપભાઈ. ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે કે ધર્મ તો સીધો સીધો છે અને આ બળદગાડી સીધા રસ્તે જલ્દી પહોંચી જાય, પણ ખબર નહીં કહેવાતા ધાર્મિક લોકો એવા ઊંધા છતાં રસ્તાઓ કરી નાખ્યા કે માણસ પહોંચી જ ન શકે. ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે, હું રેફરન્સ ક્યારેક લઈ આવીશ. સીધો રસ્તો છે ધર્મનો. તો એ અધિગમ ગુરુના ચરણોમાં બેસી થોડોક પ્રયાસ કરીએ તો મેળવી શકીએ. હરિભદ્ર સૂર્ય તો કહી દીધું, બસ આ એક તમને કરેક્ટર આપી દીધું કે ભલે તમે સંસારમાં બધું જ કરો પણ મને ગમે શું છે? આત્માની વાત, ધર્મની વાત, આત્મકલ્યાણની વાત, શુદ્ધિની વાત, અંતર્મુખતાની વાત, હું કોણ છું એને ઓળખવાની વાત. બસ આવું સમ્યક દર્શન લાવવાના 4 સ્ટેપ છે. જેટલું ઈઝી બની શકે એટલું ઈઝી કરું છું. 4 સ્ટેપ્સ, 4 levels to recognize that who are the samyak drashti. નંબર 1, જે જીવને, જે ભવી જીવને, કેમ કે ભવી જીવ જ સમ્યક દ્રષ્ટિ હોય, જે ભવી જીવને દેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા હોય એ સમ્યક દ્રષ્ટિ. થોડાક વ્યવહારિક લક્ષણ પણ આવશે, થોડા નૈશ્ચયિક લક્ષણ પણ આવશે. નંબર 1, જે જીવને દેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા હોય. આપણે કહીશું કે અમને તો છે દેવ ગુરુ ધર્મમાં તો શ્રદ્ધા છે, પણ આપણી શ્રદ્ધા સ્થિર નથી રહેતી, ડગી જાય છે. મારા દેવ અરિહંત, આ અરિહંતમાં શ્રદ્ધા છે પણ બીજું કોઈક લાલચ આવે ને એટલે અહીંયા મૂકીને હું પાછો ત્યાં ભાગું. આપણી શ્રદ્ધા અખંડ નથી. દેવ અરિહંત મારા દેવ છે. ગુરુ પંચ મહાવ્રતધારી સાધુ જે પંચાચાર પાડે છે એ મારા ગુરુ છે. અને ધર્મ કેવળ જ્ઞાની ભગવાને જે પ્રરૂપિત કર્યો છે એ કેવલી પ્રરૂપિત
કેવલી પન્નતો ધમ્મો મંગલમ, કેવલી પ્રરૂપિત ધર્મ એ મારો ધર્મ છે. આ 3 સૂત્ર. તો દેવ, ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા. પછી એ શ્રદ્ધા ડગે નહીં. ઘણી વાર આપણી દ્રઢતા છે ને ડગી જાય. એક જ નાનું એક્ઝામ્પલ છે શાસ્ત્રમાં, મરીચીનું. એક નાનકડું દ્રષ્ટાંત. મરીચી ના ભવમાં, કદાચ ત્રીજો ભવ, મહાવીર સ્વામીના ત્રીજા ભવ મરીચીની અંદર ભગવાન ઋષભદેવ પાસે જઈને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી, બહુ લાંબી સ્ટોરી છે, ખાલી 5 જ વાક્ય બોલું. દીક્ષા લીધા પછી મન ન લાગ્યું. સમ્યક દ્રષ્ટિ જીવ છે. મરીચી સમ્યક દ્રષ્ટિ જીવ હતો. મન ન લાગ્યું. નિયમો મર્યાદાઓમાં રહેવું જરા અઘરું લાગ્યું. એને ભગવાનના ચરણમાં જઈને કીધું, ભગવાન, હું નહીં પાડી શકું પંચમહાવ્રત. કમસે કમ સ્પષ્ટતા તો હતી, ઢોંગ નતો, દંભ નતો. છોડી દીધું અને ભગવા વસ્ત્ર પહેરી, તાપસનું રૂપ લઈ અને એ જ સમવસરની બહાર એક નાની કુટિયામાં બિરાજમાન થઈ ગયો. કેમ કે હું સાધુ થાતી પતિત થયેલો છું. છે સમ્યક દ્રષ્ટિ. અને કોઈ પણ જીવ આવે, બધાને ક્યાં મોકલે? જે જીવો આવે ધર્મ માટે, મરીચીને વંદન કરે, મરીચી બધાને ક્યાં મોકલે? જાઓ ઋષભદેવનું વ્યાખ્યાન સાંભળવા આદિનાથનું, ત્યાં જાઓ. હું પતિત છું, ભટકેલો છું, ત્યાં જાઓ. હજુ સુધી એની શ્રદ્ધા જીવતી છે, સમ્યક દર્શન છે. એક વાર એમ કરતા કરતા એવું થઈ ગયું, ઉંમર થઈ ગઈ, ઘડપણ આવ્યું, હાથ પગ ચાલતા નથી. વિચાર્યું કે આટલા બધાને ત્યાં મોકલ્યા દીક્ષા લેવા, એકાદો રાખ્યો હોત તો સારું હતું. બુઢાપામાં કોઈક સેવા કરત. ઓહો. એટલામાં એક કપિલ નામનો આવ્યો બ્રાહ્મણ. એને કીધું કે પ્રભુ, દીક્ષા લેવી છે. હજુ સમ્યક દર્શન છે, દીક્ષા લેવી છે, ત્યાં જાઓ. ખબર નહીં કપિલના મનમાં શું વિકલ્પ જાગ્યો. એ કપિલે કીધું મરીચીને કે ત્યાં ધર્મ છે તો શું અહીંયા ધર્મ નથી? બસ શ્રદ્ધા ડગી ગઈ અને પોતાની લાલચ આવી ગઈ બુઢાપાની સેવા કરાવવાની. હા, ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે. આટલું કીધું, સમ્યક દર્શન ગાયબ. શ્રદ્ધા તૂટી ગઈ છે. અને કહેવાય છે કે આ શ્રદ્ધા તૂટવાથી એ મરીચી જે અલ્પ ભવમાં મોક્ષમાં જવાનો હતો, એના બદલે અસંખ્યાત ભવ કરી નાખ્યા. ત્યાર પછી કોઈ પણ જન્મમાં એને તીર્થંકરનો ભેટો ન થયો. એકવાર ક્યાંક વાસુ પૂજ્યના ભવમાં ક્યાંક લિંક જોડાય છે, પણ જાજુ ત્યાં પણ ટકી શકતા નથી. અને એમ કેટલી વાર નારકીમાન, દેવગતિમાન અસંખ્ય જન્મ ભટકતા 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 જ્યારે એ નૈસારના ભવમાં આવે છે, 26મા ભવમાં આવે છે, ત્યારે એને પાછી સદબુદ્ધિ જાગે છે ને પાછો આવે છે. પાછો સમ્યક દર્શન મેળવે છે, જે વમી નાખ્યું હતું, અને પાછા 27મા ભવમાં એ તીર્થંકર બને છે. મારો કહેવાનો આશય એટલો હતો કે શ્રદ્ધા જો ડગી જાય તો આવેલું ક્ષાયોપસ્મિક કે ઉપશમિક સમ્યક દર્શન પણ ચાલ્યું જાય. ક્ષાયિક હોય તો પરમેનન્ટ. ક્ષાયિક સમ્યક દર્શન એકવાર આવે તો જાય નહીં. શ્રેણિક મહારાજાનું કયું હતું? ક્ષાયિક, જાય નહીં. આ વસ્તુ છે. તો દેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા. અર્યંત મારા દેવ, બીજા દેવ મને નહીં જોઈએ.
આપણે સંસારની ઈચ્છાઓને પોષવા માટે કેટલા ભટકીએ. કોઈ કહી દે કે હનુમાન ચાલીસા કરો એટલે આ કામ તમારું થઈ જશે, એટલે સીધું મૂક્યું નવકાર મંત્ર, ઉપાડ્યું હનુમાન ચાલીસા કરવાની મનાઈ નથી, પાછું ધ્યાન રાખજો. પણ મારો કહેવાનો મતલબ છે તમારી શ્રદ્ધા ક્યાં છે? શ્રદ્ધાની કિંમત છે. એક નવકાર મંત્રમાં દુનિયાભરના લૌકિક લોકોત્તર બધા જ મંત્રો આવી જાય. સમ્યક દ્રષ્ટિ જીવ હોય કોઈ મંત્રની જરૂર નથી, માત્ર એક નવકાર મંત્ર. શું કામ કીધું? 14 પૂર્વનો સાર. પણ પેલી શ્રદ્ધા ન હોય એટલે પછી ડગાઈમાન થાય. ક્યારેક શિવજીના મંદિરે જાય ને, ક્યારેક વળી સાઈબાબાના મંદિરે જાય ને, ક્યારેક એને કેવું જોઈએ કે બસ ત્યાં જા, તારો પ્રોબ્લેમ સોલ્વ, બસ. અને ઘણી વાર ભટકવામાં વધારે દુખી થાય. એના કરતા બેહીરન નવકાર મંત્રની માળા લઈને પણ ના બેસી શકે. દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા. નંબર 2, તત્વાર્થ શ્રદ્ધા નામ સમ્યક દર્શનમ. લેવલ નંબર 2 ફોર સમ્યક દર્શન, તત્વાર્થ શ્રદ્ધા નામ. 9 તત્વમાં શ્રદ્ધા. બહુ સિમ્પ્લિફાઈ કરીને 4 સ્ટેપ આપી દઉં છું, બસ આમાંથી ચેક કરી લેજો કેટલું છે. ટિક માર્ક કરજો એટલે તમે જ પોતે કહી શકશો કે હું સમ્યક દર્શનની કેટલો નજદીક છું ને દૂર છું. નંબર 2, 9 તત્વમાં શ્રદ્ધા. બોલો. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. આ 9 તત્વનું જો સમ્યક પ્રકારે જ્ઞાન હોય ને સાહેબ, તમારી કર્મ બાંધવાની ઇન્ટેન્સિટી ઘટી જાય, તમારી પાપ કરવાની ઇન્ટેન્સિટી ઘટી જાય, તમારી ધર્મ કરવાની ઇન્ટેન્સિટી વધી જાય. ભલે 10 જ મિનિટ ધર્મ કરો પણ ક્વોલિટી વાળો હોય. આ 9 તત્વને બરાબર સમજો તો પુણ્ય પાપની બધી જ રમતમાંથી તમે બહાર નીકળી જાઓ. અદ્ભુત છે 9 તત્વ. હું કોઈ પણ ક્રિયા કરતો હું, મને ખબર પડી જાય કે અમારો આશ્રવ છે, અમારો સંવર છે, અમારું પુણ્ય છે, અમારું પાપ છે, અમારું બંધ છે કે શું છે. 9 તત્વની સમ્યક સમજણનો અર્થ 9 તત્વ ગોખી લેવા અને એને માની લેવા નહીં. 9 તત્વની સમ્યક શ્રદ્ધાનો મતલબ છે તમે કોઈ પણ ક્રિયા કરો ત્યારે તમારે ભાન હોવું જોઈએ કે 9 તત્વમાંથી આ કયું તત્વ છે. આ કર્મનો આશ્રવ થઈ રહ્યો છે કે સંવર થઈ રહ્યો છે કે નિર્જરા થઈ રહી છે કે બંધ થઈ રહ્યો છે કે મુક્તિ થઈ રહી છે. તમને ખબર હોવી જોઈએ. ક્રિયા કરો, કર્મ કરો, વાંધો નહીં, જે કરતા. પાપ કરો સાહેબ, ખબર હોવી જોઈએ કે આ 9 તત્વમાંથી પાપ છે. હું કોઈને દ્વેષમાં આવીને 2 અપશબ્દ બોલતો બોલી દો, પણ યાદ રાખજો આ પાપ છે. આ 9 તત્વને સામે રાખીને ક્રિયા કરો એટલે તમને થઈ ગયું 9 તત્વમાં શ્રદ્ધા. તમે સમ્યક દર્શી. ટિક માર્ક કરો. યસ. આજે નહીં, મેં તો બોલી તો દીધું, તમે સાંભળી લીધું, પણ હોમવર્ક કરવું પડશે ને. નંબર 3, સ્વ પરનો ભેદ જેને હોય સમ્યક દ્રષ્ટિ. બહુ નિચોડ રૂપે અર્ક કાઢીને કહું છું સાહેબ તમને. સ્વ પરનો ભેદ જેને જૈન દર્શન કે છે ભેદ જ્ઞાન. આ સ્વ છે, આ પર છે, આ હું છું, આ અન્ય છે. શરીર પર છે, આત્મા સ્વ છે. મારું મન પર છે, મારી ચેતના સ્વ છે. હું સ્વ છું, મારી ગાડી, બોલતા જાઓ, પર છે. હું સ્વ છું, મારું મકાન પર છે. પરને પર માની લો, સ્વને સ્વ માની લો. ભલે પર સાથે કનેક્ટ રહો પણ માની લો પર પર છે, સ્વ સ્વ છે. ઇન્ટેન્સિટી બદલાઈ જશે. જેવું ખબર પડી કે ગાડી પર છે, હું સ્વ છું, બહાર ગયા તમારી ગાડીમાં કોઈ સ્ક્રેચ કર્યો અને તમને ખબર પડી ગઈ, મોટો સ્ક્રેચ થયો, અહીંથી તાજું તાજું સાંભળીને જ ગયા છીએ,
શું થાય? બહાર સ્ક્રેચ થઈ ગયો, હજુ તમે સમ્યક દ્રષ્ટિ છો, પણ અંદર જો સ્ક્રેચ થવા લાગે કે સાલો કોણ હતો, સીસી કેમેરા જુઓ તો પિયુષભાઈ, સીસી કેમેરા ચેક કરો, કોણ હતું, હું લો શૂટ કરીશ એના ઉપર, બસ સ્વ પર બે ભેગું થઈ ગયું. આ જૈન દર્શન સાહેબ અદ્ભુત છે. સ્વ પરનો ભેદ. મટીરિયલ પર છે, હું સ્વ છું. મટીરિયલનો ઉપયોગ કરી લો. ઉપયોગ કરવો બંધન નથી, આસક્તિ બંધન છે. માટીને માટી માનો, સોનાને સોનું માનો, શરીરને શરીર માનો, આત્માને નેગ્લેક્ટ કોઈને કરવાની જરૂર નથી, પણ માનો કે આ છે, આ છે. મહારાષ્ટ્રની એક મને નાનકડી વાત યાદ આવે છે. રાંકા અને બાંકા બે પતિ પત્ની હતા. મહારાષ્ટ્રની અદ્ભુત ઘટના, બનેલી ઘટના, કાલ્પનિક નથી. આ એટલું સ્ટોરી નથી કે તો ઘટના, વાર્તા નથી, આ ઘટના. ઘટના એને કહેવાય જે બની હોય, વાર્તા એને કહેવાય જે ઊભી કરેલી હોય. રાંકા અને બાંકા મહારાષ્ટ્રમાં, બહુ ગરીબ પરિવાર. રોજ સવારે ઉઠે, લાકડા લેવા જાય જંગલમાં, લાકડા લઈને આવે, વેચે, પૈસા ભેગા કરે, એ પૈસાથી અનાજ ખરીદે, ખાય, સૂઈ જાય, સવારે ફરી ઉઠીને લાકડા લેવા જાય. રોજનો આ જ ધંધો. એક વાર એવું થયું, ખબર નહીં કોઈ કારણસર, વરસાદ બહુ હશે કે શું હશે, લાકડા લેવા જઈ ન શક્યા. બહુ ચિંતા થઈ, આજે ખાઈશું શું? બહુ જ પરેશાન હતા, બહુ મુશ્કેલમાં હતા. બંને જણા ભૂખ્યા રહે છે, ઉપવાસ કરે છે. ભાવથી, લાચારી અને મજબૂરીથી નહીં. કઈ વાંધો નહીં, આજે નથી મળ્યું ને, જે ભગવાને રોજ આપણને પેટ ભરીને આપ્યું છે, એક દિવસ ના મળે શું ફરક પડે? અને આખા ગામમાં, મહારાષ્ટ્રમાં ચર્ચા, કપલ હોય તો રાંકા ને બાંકા જેવું. રાંકા એટલે પતિ, બાંકા એટલે પત્ની. પાછું નામ એક હરખા છે. આમાં ફિમેલ કોણ ને મેલ કોણ સમજાતું જ નથી. રાંકા પતિ, બાંકા પત્ની. બધે જ જયારે ચર્ચા થવા લાગી કે સમત્વ ભાવ જોવો હોય તો રાંકા બાંકાનો જોયો. દેવતાને ઈર્ષ્યા થઈ. દેવતાને ઈર્ષ્યા થાય જ. દેવતાને ઈર્ષ્યા થઈને એને થયું કે કસોટી કરવી જોઈએ. બીજા દિવસે સવારના પોરમાં ભૂખ્યા દાઢ નીકળે છે સાહેબ લાકડા કાપવા. રસ્તામાં દેવતાએ પરીક્ષા કરી, અને પરીક્ષા કરવા માટે રસ્તામાં સોનાનો હાર મૂક્યો. કે બહુ ગરીબ છે ને, રોજ રોજ લાકડા કાપવા પડે, આજે હાર જોશે એટલે હાર મૂક્યો. જોઈએ હમણાં ખબર રાંકા બાંકાની સિદ્ધિ શું છે. હાર મૂકી. રાંકા આગળ છે, બાંકા થોડી કમજોર થઈ ગઈ છે, ખાવાનું નથી મળ્યું, બહુ પાછળ રહી ગઈ છે. ચાલતા ચાલતા રાંકા જોવે છે કે રસ્તામાં શું પડ્યું છે? રત્ન જડિત સોનાનો હાર. એ હાર જોવે છે ને રાંકાને થાય છે કે હું તો પામેલો છું, મને તો હાર જોઈને કોઈ ફરક પડતો નથી, પણ પાછળ જે મારી પત્ની આવે છે ને, એ લલચાઈ ન જાય. દરેકને એમ જ હોય, હું તો પહોંચેલો જ છું, હું તો પામેલો જ છું, પણ બસ એ છે ને, એ સુધરી જાય તો કામ થઈ જાય. બધાને આદિકાળથી ચાલી આવે છે, તમે કોઈ નવા નથી, એટલે રિલેક્સ રહો. એટલે રાંકાને થયું કે એ આવે છે ને એનું મન, અને પાછું સ્ત્રીનું મન સોનું સામે આવે ને કોણ ન લલચાય? ભાવ કેટલા સાહેબ! ઓહો! એટલે એને શું કર્યું કે એનું મન લલચાઈ ન જાય, એટલે ધીરેકથી બેસી, હજુ પાછળ દૂર હતી, દેખાતી નથી, એટલે એ સોના ઉપર એને માટી ઢાંકી દીધી, ધૂળ ઢાંકી દીધી.
ધૂળ ઢાંકી દીધી, આમ કપડા ખંખેરીને ઉભો થઈ ગયો. એટલામાં પાછળથી નજર એની ગઈ કે આજે રાંકો કંઈક વિચિત્ર કસરત કરે છે. એકદમ નજીક આવીને કે છે કે શું થયું, કેમ આમ કપડા ખંખેરતા હતા? જૂઠ ન બોલવાનું વ્રત હતું. મરી જાવ તો જૂઠ ન બોલવું. આપણે જેવા હોય તો સમજી ગયા ને, જૂઠ નહીં બોલવું. એને કીધું સાચું કહું, સોનાનો અહીંયા હાર પડ્યો છે. મારું મન તો દ્રઢ છે, પણ મને થયું કે તું આને જોઈને ક્યાંય તારું મન લલચાઈ ન જાય, એટલે મેં એના ઉપર ધૂળ નાખી દીધી, मैं ना पर मिट्टी डाल दी. जैसे ही बोला राका ने कि मैंने आपका मन ललचा न जाए इसके लिए मिट्टी डाल दी, तब बांका बोली ये मिट्टी पर मिट्टी डालना तुमने कहां से सीखा? ये मिट्टी पर मिट्टी डालना तूने कहां से सीखा? हे राका, तुम्हारी खींचड़ी अभी पकी नहीं, તારી ખીચડી હજુ પાકી નથી. આટલા વર્ષથી સાથે રહું છું, મને એમ થયું કે તારી ખીચડી પાકી ગઈ છે, પણ તારી ખીચડી હજુ કાચી રહી ગઈ છે. मिट्टी पर मिट्टी डालना कितनी बड़ी बात है, क्योंकि बांका के लिए मिट्टी भी मिट्टी थी और सोना भी मिट्टी थी. क्यों मिट्टी पर मिट्टी डाल रहे हैं? जाग गए साहब. मेरी अंतःकरण की प्रवृत्ति यह कहती है कि राका और बांका सम्यक दृष्टि थे. सम्यक दृष्टि किसी के बाप की बपोती नहीं है कि जैन कुल में जन्म्या એટલે सम्यक दृष्टि. सम्यक दर्शन कोई लिमिटेड फॉर्मूला नहीं है. सम्यक दर्शन નું કોઈ એવું નથી કે એના કોઈ એવા લક્ષણો પણ નથી કે આ હોય તો सम्यक દર્શન. તમે ક્યારેય સમ્યક દ્રષ્ટિને સિંગડા ઉગતા જોયા? કે જેની સિંગડા હોય સમ્યક દ્રષ્ટિ? કેવી રીતે ખબર પડે વિપુલભાઈ સમ્યક દ્રષ્ટિ છે કે નહીં? લો, સમ્યક દ્રષ્ટિ સાહેબ, હવે કેટલું કહું, સમય થઈ ગયો. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની બહારથી ક્રિયા જોઈને ક્યારેય ખબર નહીં પડે કે કોણ સમ્યક દ્રષ્ટિ ને કોણ મિથ્યા દ્રષ્ટિ. બંને 56 ભોગ ખાતા હોય, એક સમ્યક દ્રષ્ટિ હોય અને એક મિથ્યા દ્રષ્ટિ હોય. પ્રવૃત્તિથી ખબર નહીં પડે, પરિણીતિથી ખબર પડશે. એકની આસક્તિ તીવ્ર હોય, એકની અનાસક્તિ તીવ્ર હોય, એનાથી ખબર પડે. તો સ્વ પરનો ભેદ આ બહાર છે, આ અંદર છે. હજુ ડાયલ્યુટ કરીને કહું તો પ્રેરકભાઈ માટે પ્રેરકભાઈ સ્વ છે, આરતીબેન પર છે. હા, આરતીબેન ને જો એમ કહી દે હું પર આવી બને. હજુ ડાયલ્યુટ કરું સાહેબ, હું સ્વ અપર. તમે બીજાને પર માની લો. અધ્યાત્મની દ્રષ્ટિ એમ કે છે પરને છોડવાની જરૂર નથી. હું વારંવાર રિપીટ કરું છું, પરને પર માની લો. પરિસ્થિતિ પણ પર છે, વ્યક્તિ પણ પર છે, ઇન્સિડન્સ બનતા એ પણ પર છે. આ બધું પર છે. હું સ્વ છું. હજુ ક્લિયર કરું, આઈ એન્ડ મી. પર એટલે મી અને સ્વ એટલે આઈ. આઈ એન્ડ માય, ચલો માય રાખો ને. આઈ એન્ડ માય. આઈ અને માય. આઈ એટલે સ્વ, માય એટલે પર. આ બંનેની ભેદરેખા તમે સમજી લો. 1 મિનિટમાં સમ્યક દર્શન થાય. અત્યારે કરવું છે? કોણ ના કરવું હોય? સમ્યક દર્શન સાહેબ, મેં તો અહીં સુધી સાંભળ્યું છે, સમ્યક દર્શન પુરુષાર્થનો વિષય નથી, સમજણનો વિષય છે. સમ્યક દર્શનમાં ખાલી ક્લિક થાય ને થઈ ગયું, એમાં કાંઈ કરવાનું નથી. કઈ જ દૂર રહસ્ય માય અને આઈ. માયમાં ક્યાંય પણ ફેરફાર થાય ત્યારે આઈમાં ફેરફાર ન થવો જોઈએ. તમે સમ્યક દ્રષ્ટિ કરો, આટલું લો. માયમાં ગમે એટલો ફેરફાર થાય, માય કાર, માય વાઈફ,
માય કિડ્સ, માય હાઉસ, માય જોબ. માયમાં ગમે એટલો, અને માયમાં ફેરફાર થવાનો છે, કેમ કે પુણ્ય પાપથી ચાલે છે. આય પુણ્ય પાપથી નથી ચાલતું, એ પુરુષાર્થથી ચાલે છે. માયમાં કોઈ પણ ઘટના પ્રતિકૂળ બને, આય ડિસ્ટર્બ ના થાય, સમજી લેવાનું તમે સમ્યક. આજથી ચેક કરજો, આજે આખો દિવસ 24 કલાક તો કરો, કે કાલે 11 વાગે 12 વાગે વ્યાખ્યાનમાં આવું ત્યાં સુધી મને માયમાં જ્યારે કંઈ પણ ચેન્જ આવે ત્યારે મારા આઈની અંદર ફેરફાર થાય છે કે નહીં ચેક કરી લેજો. કેટલી વાર થાય છે ચેક કરજો સાહેબ, વાત વાતમાં ચેક થાય. ઘણા લોકો આંબીલનું ભોજન કરે ને તોય એમાં માયમાં એટલું બધું ચેન્જ આવે ને તો આઈ બદલાઈ જાય. બાકી આંબીલ તો આંબીલ જ છે ને. આંબીલ કોને કહેવાય? જે ખાવાનું ભાવે નહીં એનું નામ આંબીલ. પણ ઘણાની એવી ટેવ પડી જાય ને, આહા આંબીલ બહુ, આંબીલની રસોઈ બહુ સરસ છે, આજે હું મગ બનાવ્યા છે. લે, આંબીલના મગ હોય પણ હેબિટ પડતા પડતા આંબીલના મગ ભાવવા લાગે તો સમજી લેજો આ માયનો ફેરફાર નથી, આ આઈમાં ડિસ્ટર્બન્સ આવી ગયું. એ આઈ ડિસ્ટર્બ ના થવો જોઈએ. મગ સારા હોય કે ખરાબ હોય કે અડધા કાચા હોય પાકા હોય, બહારની પરિસ્થિતિ પુણ્ય પાપના ખેલ છે. મારો કંટ્રોલ મારા હાથમાં છે. આ સમ્યક દર્શન. ત્રીજી સ્થિતિ અને ચોથી સ્થિતિ આત્માની અનુભૂતિ, નિશ્ચય સમ્યક દર્શન. હજુ સુધી તો વ્યવહારની વાત કરતો હતો, આ નિશ્ચય સમ્યક દર્શન. સાહેબ, આત્માની અનુભૂતિ થઈ જાય, સેલ્ફ રિયલાઇઝેશન જેને કહેવાય. હું કોણ છું મને ખબર છે. ઘરમાં જ રહેતો હોય, સંસારમાં જ રહેતો હોય, બધું જ કરતો હોય, પણ સેલ્ફ રિયલાઇઝ્ડ વ્યક્તિ છે. તો આ ચોથી સ્થિતિ. અને ચોથી સ્થિતિ એ નિશ્ચય સમ્યક દર્શન છે. એક ક્ષાયિક સમ્યક દર્શન છે, આવેલું જાય નહીં. એકવાર આત્માની ઓળખ થઈ ગઈ, જાય નહીં. બાકી ત્રણ જાય. તો વાતને વિરામ તરફ લઈ જાઓ. આખી ચર્ચાનો સાર એ છે કે ધીરે 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 સાધના કરતા 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 આપણે સમ્યક દર્શનની નજદીક જઈએ. અને જ્ઞાની લોકોએ તો આપણા ઉપર એટલો ઉપકાર કર્યો છે, એટલો ઉપકાર સાહેબ. સ્વાધ્યાય કરીએ તો ખબર પડે. સમ્યક દર્શન પહેલા પણ શ્રાવકોની ભૂમિકાઓ હોય છે. સમ્યક દર્શન મળી જાય તો ઉત્તમ વાત, પણ બહુ બોલવું અને સમજવું બહુ સહેલું છે, પણ સાધના બહુ અઘરી છે. એટલે જ્ઞાનીઓએ બહુ ઉપકાર કરીને બાળ જીવો માટે બેબી સ્ટેપ્સ મૂક્યા. સમ્યક દર્શનના 5 મિનિટમાં ઈશારો કરી દઉં. પહેલું સ્ટેપ મૂક્યું, જેના હૃદયમાં નીતિમત્તા હોય એ સમ્યક દર્શનને પાત્ર છે. પાત્રતાની વાત કરું છું, સમ્યક દર્શન આવી નથી ગયું. સમ્યક દર્શન પહેલા આટલી વસ્તુ હોવી જોઈએ. આપણે સમ્યક દર્શન જોઈએ છે, આટલી વસ્તુ જોતી. પહેલી વસ્તુ કીધી નીતિમત્તા. શું કહેવાય? પ્રામાણિકતા, ઓનેસ્ટી. આ સમ્યક દર્શન માટેની પહેલી પાત્રતા. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ ક્યાંક લખ્યું છે, પ્રામાણિકતા કેવી. ઓહો હો, કેવી પ્રામાણિકતા. એક શ્રાવક બીજા શ્રાવકને 5 કરોડ રૂપિયા ઉધાર આપે. 5 કરોડ ઉધાર આપે. કોઈ કાગળ નહીં, કોઈ એગ્રીમેન્ટ નહીં, કોઈ દસ્તાવેજ નહીં, કોઈ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ અને સહી સિક્કા નહીં. માત્ર ભરોસો કે આ માણસ મને દગો નહીં કરે. આ 5 કરોડ લઈ જા. જ્યારે સગવડ થાય ત્યારે સાહેબ એના પેટનું પાણી ન હલે. તો જે વ્યક્તિ ઉપર આટલો ભરોસો હોય કે 5 કરોડ રૂપિયા આપી દીધા વિધાઉટ એની કાઇન્ડ ઓફ રાઇટ અપ, એ જીવ જેને 5 કરોડ આપી દીધા એ જીવ સમ્યક દર્શનને પાત્ર છે. કેટલો ભરોસો. આપણે ત્યાં એક જમાનો હતો સાહેબ, એક વાળ કાઢીને આપી દે, લો 5 કરોડ આપો ને, આ વાળ રાખજો. વાળ પ્રૂફ મનાતું વસંતભાઈ.
હે આજકાલ તમે એગ્રીમેન્ટ કરો તો કેટલું કરવું પડે? ઓહો, કેટલા સહી સિક્કા, અને આટલું બધું કર્યા પછી જેને ચીટિંગ કરવું છે કરવાના છે. ગલી નિકાલને મેં હિન્દુસ્તાની એક્સપર્ટ. ઇન્ડિયામાં કેટલા કાનૂન બનાવે. આ મોદી બિચારો અડધો તો બુઢો એમાં થઈ ગયો. આ નિયમો બનાવો અને પણ માણસો નિયમ બને એના પહેલા તો રસ્તો કાઢી લે. તું બનાવ, અમારી પાસે છે. લોકડાઉન કરો, અમારી પાસે છે. બધા ઉપાય છે. નીતિમત્તા નંબર 1. નંબર 2, સંતોષ વૃત્તિ. સમ્યક દર્શનની પાત્રતા લાવવા માટે આટલું જોઈએ. સાધના તો મેં પહેલા બતાવી દીધી. હવે પાત્રતા લાવવા માટે આટલું કરવાનું, સંતોષ. હું કાલે જોબ પર જઈશ, પણ આજે મળ્યું છે એનો આનંદ છે. આજે પ્રાણ જાય તો મને કોઈ અફસોસ નથી. સંતોષ. નંબર 3, આચાર નિષ્ઠા, શીલ વ્રત, પોતાની ચરિત્ર નિષ્ઠા, પોતાનો આચાર પવિત્ર હોય. નંબર 4, પાપનો ભય. શેનો ભય? એકમાત્ર દુનિયામાં ડરવું હોય તો એક જ પાપથી ડરજો. આ દુનિયામાં બીજા કોઈથી ડરવાની જરૂર નથી. ઘણા લોકો કે ઈશ્વરથી ડરવું જોઈએ. જે માણસ ઈશ્વરથી ડરે છે એ પાપ છોડી શકશે નહીં. ઈશ્વરથી ડરવાનું હોય. ઈશ્વર તો મારો મિત્ર છે, મારો સખા છે. અર્જુનને કીધું, હે કૃષ્ણએ કે હું તારો સખા છું. સખા બનાવી લો, ડરવાની જરૂર ન હોય. અને જે માણસ બહુ ડરે ને એ માણસ એટલી જ મિસ્ટેક વધારે કરે. ચેક કરજો, એ નર્વસ થઈ જાય. એકમાત્ર પાપથી ડરો, બીજા કોઈથી નહીં. પાપનો ભય. ઇન્દ્રિયોનો સંયમ, 5 ઇન્દ્રિયોનો સમ્યક સંયમ. જેટલું જરૂર છે એટલું જ ખાવું, જેટલું જરૂર છે એટલું જ જોવું, જેટલું જરૂર છે એટલું જ કાનની આસક્તિ રાખો. 5 ઇન્દ્રિયોનો સમ્યક સંયમ. અને 6થું સ્ટેપ છે સરળતા. આ 6 તત્વો આવી જાય, 6 ગુણો આવી જાય તો તમે પાત્ર બની ગયા છો. હવે તમારામાં સમ્યક દર્શન ટકી શકશે. એ પાત્રતા કેળવી આપણે આગળ વધીએ અને સમ્યક દર્શન સુધી પહોંચવાની કોશિશ કરીએ. બહુ જ ઉપસંહાર કરીને એક વાક્ય કહું તો એટલું કહીને પૂરું કરું. મોક્ષનો પુરુષાર્થ કરવાની જરૂર નથી અત્યારે. સમ્યક જ્ઞાનનો પુરુષાર્થ કરવાની એ બહુ જરૂર નથી અત્યારે. એક જ પુરુષાર્થ કરવાનો છે કે સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય. કેમ કે આ જૈન ધર્મની આધારશિલા છે, મુક્તિની આધારશિલા છે. એના વગર એક સ્ટેપ પણ આગળ પગ મુકાતો નથી. તો બધો જ આપણો પુરુષાર્થ સમ્યક દર્શન માટે હોય. આ પંચમ કાળમાં મોક્ષ નથી, આ પંચમ કાળમાં કેવળ જ્ઞાન નથી, પણ આ પંચમ કાળમાં સમ્યક દર્શન છે. હે પલ્લવીબેન વારંવાર કે મહાવિદ્ય ક્ષેત્રમાં ક્યારે જશું? અહીં સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શન છે તો કેવળ જ્ઞાનની હું ચિંતા? કેમ કે સમ્યક દર્શન કેવળ જ્ઞાનનો બાપ છે. શું છે? બાપ. સમજી ગયા? એ બાપમાંથી જ પેલો પેદા થાય દીકરો. કેવળ જ્ઞાન દીકરો છે, સમ્યક દર્શન બાપ છે. સમ્યક દર્શન ન હોય તો દીકરો પેદા ન થાય. એ તાકાત છે આપણી અંદર. ધીમે 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 કોશિશ કરીએ. કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈ હતાશ થવાની જરૂર નથી. ઓહો, આટલા વર્ષ માળા ફેરી હાલું કઈ ન થયું. કઈ ડરવાની જરૂર નથી. શનૈ શનૈ, સ્લોલી, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં નહીં, એના પછીના જન્મ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી સમ્યક દર્શન ન મળે, કમસે કમ માણસ બનાવજે, જેથી કોઈક ભવમાં સાધના કરીને સમ્યક દર્શન સુધી પહોંચી જાઓ. એ દિશામાં ગતિ કરીએ એવા ભાવ સાથે ઓમ અરહમ, ઓમ અરહમ. જય જિનેન્દ્ર, પ્રણામ. અહીંયા પધારેલા દરેક શ્રાવક શ્રાવિકાઓ અને ઝૂમમાં જોઈન થયેલા બધા જ ફેમિલીને અમારા
ખૂબ જ અભિનંદન મહાવીર જન્મ કલ્યાણક વિશેના. અને આપ સર્વે આંબેલની ઓળીની આ સરસ આરાધના કરી રહ્યા છો. દરેક આંબેલની ઓળીના તપસ્વીઓને ખૂબ ખૂબ શાતા. પૂજ્ય શ્રી શ્રમણજી શ્રુતપ્રજ્ઞાજી ખૂબ જ સુંદર રીતે આજે આપણને વ્યાખ્યાન આપ્યું. આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની અનંત અસંખ્ય અને અનંત ભાવોની જે સમજણ એકદમ સરળ રીતે આપણને આપી અને આપણને જ્ઞાન કરાવ્યું આપણે કેટલા રેન્જમાં છીએ. ત્યારબાદ સમ્યક દર્શન વિશે કે જે ખૂબ જ અઘરો ટોપિક હોઈ શકે પણ એને ખૂબ જ સરળતાપૂર્વક ધર્મ જ્ઞાન, તત્વજ્ઞાન, નવ તત્વનું જ્ઞાન અને ભેદ, સ્વપરનો ભેદ એનો ખૂબ જ સુંદર સમજ આપી અને આપણને સમ્યક દર્શનની ઘણી સુંદર સમજ આપી. તે વિશે તે બાબતે હું શ્રમણજીનો ખૂબ જ આભાર માનું છું. અમે આપના ખૂબ જ આભારી છીએ. આજે મહાવીર જન્મ કલ્યાણકના આ શુભ અવસરે હજુ અવસર બાકી છે. સાંજે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. અવર એક્ઝિક્યુટિવ કમિટી એન્ડ બોર્ડ ઓફ ટ્રસ્ટી, ઓન બિહાફ ઓફ અવર એક્ઝિક્યુટિવ કમિટી એન્ડ બોર્ડ ઓફ ટ્રસ્ટી, તમને બધાને વિનંતી કે જરૂરથી જોડાજો સાંજના પ્રસંગમાં. આપણા પાઠશાળાના બાળકોએ ખૂબ જ સુંદર રીતે કલ્ચરલ પ્રોગ્રામમાં બહુ સરસ તૈયારી કરી છે. આ યુનિક સમયમાં અલગ રીતે પ્રી રેકોર્ડેડ વિડીયોઝ તૈયાર કર્યા છે. બહુ યુનિક એન્ટ્રીઝ આવી છે, જરૂરથી જોજો. અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ કમિટી અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ વિલ ગીવ યુ ફ્યુ અપડેટ્સ ઓન જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો. બહુ જ સુંદર પ્રગતિ થઈ રહી છે. આજની આ એક્ઝિક્યુટિવ કમિટી અને બોર્ડ ઓફ ટ્રસ્ટીની ટીમ સાથે there are some good updates that we would like to share with you. Please join and please request your friends and family to join as well. And please continue participating and stay connected with JSMC. Thank you. Jai Jinendra. Thank you. કાલનો ટાઈમ ને બતાવી દેજો. જય જિનેન્દ્ર એવરીવન. સમજીએ આપ સાતામાં હશો. સર્વ આપણા મેમ્બર્સ બધા સાતામાં હશે. આ સાથે સાથે આજના કાર્યક્રમની રૂપરેખા આપું કે અત્યારે 12 to 1:30 આપણે આંબેલનું પેક્ડ ફૂડ ઇઝ રેડી અને જે લાભાર્થીઓએ સાઇનઅપ કર્યું એ આવીને લઈ જઈ શકે છે. અને સાથે સાથે આપણે 12:39 એટલે કદાચ આપણે 5-10 મિનિટ થોડાક મોડા હઈશું. સિદ્ધચક્ર પૂજન આપણે વ્યવસ્થિત રીતના આપણને જયેશભાઈ ખોના ઇન્ડિયાથી કરાવશે. સિદ્ધચક્ર પૂજન 12:39 એટલે કદાચ 5-10 મિનિટ આપણને થોડું સેટિંગની અંદર એ થશે. ત્યારબાદ આપણે અહીંયાથી સિદ્ધચક્ર પૂજનની અંદર સાઇનઅપ કરીશું. સાઇનઅપ નહીં, સિદ્ધચક્ર પૂજનનો લાભ લઈશું. સાંજે જેવી રીતના આપણે વિપુલભાઈએ કહ્યું એ રીતના સાંજે 7:30 વાગે આરતી મંગલ દીવો, ત્યારબાદ ECBOT પ્રેઝન્ટેશન અને એના પછી આપણો વર્ષનો મનમાનીતો કલ્ચર પ્રોગ્રામ આપણા પાઠશાળાના સ્ટુડન્ટ્સે જે બનાવ્યો છે પ્રી રેકોર્ડેડ એ, અને એના પછી જૈનમ વારિયા લાઈવ ફ્રોમ ઇન્ડિયા. એટલે આજનો દિવસ વેરી નાઇસ દિવસ છે જે આપણે સાંજના 10:30-11 વાગ્યા સુધી ઇટ વુડ બી એ ફન નાઇટ ફ્રોમ 7:30 onwards. સો આની નોંધ લેજો. અને આ સાથે કાલે સવારે લેક્ચર આપણે જે પબ્લિશ ટાઈમ કર્યો છે 12 o'clockનો, એની જગ્યાએ 11 વાગ્યાનો આપણે ટાઈમ ચેન્જ કરીએ છીએ સમનજીના પ્રવચનનો. એટલે એની ખાસ નોંધ લેજો કે એ ટાઈમ છે 11 વાગે કાલે સવારે સમનજીનું પ્રવચન. ઇન પર્સન પ્રવચન છે એટલે તમે અહીંયા આવીને લાભ લઈ શકશો. અને ઝૂમ પર તો છે જ આપણું પ્રવચન. એટલે ટુમોરો પ્લીઝ મેક શ્યોર 11 o'clock ફોર પ્રવચન. થેન્ક યુ ઓલ. હું સમનજીને રિક્વેસ્ટ કરીશ કે આપણને માંગલિક સંભળાવો. આજે એકચ્યુઅલી સવારે શિકાગોના ટાઈમે 8 વાગે મલેશિયા સાથે પણ કાર્યક્રમ એક હતો. આ બહુ મોટો કાર્યક્રમ હતો મહાવીર જયંતિનો. તો ત્યાં પણ સવારે 1 કલાક પ્રવચન હતું. મહેન્દ્રભાઈના ઘરેથી જ 1 કલાક પ્રવચન આપીને આવ્યો છું 8 થી 9. અને એ પ્રવચન પણ 1-2 દિવસમાં જ યુટ્યુબ ઉપર આવી જશે. અમારી યુટ્યુબ છે ચેનલ પીસ ઓફ માઇન્ડ રાજકોટ, એની અંદર જઈને તમે મેળવી શકશો. અને બહુ જ રાહુલ જૈન ફ્રોમ દિલ્હી એ પણ હતા ભક્તિ કરાવડા. ખૂબ સરસ
એ લોકોએ 2 કલાકનો કાર્યક્રમ કરેલો. એમાં અડધો કલાકનો પોણો કલાકનું મારું પ્રવચન હતું. તો એ સવારે 8 વાગે બધું પતાવ્યું છે. ઘણા બધા પ્રોગ્રામ ઓનલાઈન ચાલતા હોય છે. અહીંનો પ્રોગ્રામ મેઇન છે, પણ બીજા પણ કાર્યક્રમો બધા ઓનલાઈન હવે ચાલુ છે, જેથી બધા લોકોને લાભ મળી શકે. તો અને આ આંબલી ઓળી પછી પણ હું થોડા દિવસ અહીંયા જ છું અને ઓનલાઈન બીજા સેન્ટરમાં બધા લેક્ચરો ગોઠવેલા છે. તો ક્યાંક ક્યાંક ઓનલાઈન, ક્યાંક ક્યાંક ફિઝિકલી જઈને પણ આ કાર્યક્રમ કરવાનો છે. જૂન સુધીનો પ્લાન છે અત્યારે. પછી લેટ્સ સી આગળ કેવી સ્થિતિ છે ભારતની, એ પ્રમાણે નિર્ણય લેશું. માંગલિક. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. સર્વમાંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જૈનમ જયતિ શાસનમ. જિન શાસન દેવ કી જય. થેન્ક યુ સુમનજી. જય જિનેન્દ્ર અગેન. આપણે અહીંયા ઝૂમનું આ સેશનનું કન્ક્લુડ કરીએ છીએ અને 1 વાગે સિદ્ધ ચક્ર પૂજનની અંદર લાભ લેવા વિનંતી છે. 1 વાગે ઝૂમ સેશન ફરી પાછું ચાલુ થશે. જય જિનેન્દ્ર. થેન્ક યુ ઓલ. સ્ટે સેફ. તપસ્વી સાતામાં રહેજો. હા વસંતભાઈ, કેમ છો આપ? મજામાં?